મારે મારી હિન્દી ચેનલ હતી ને પાછી ફરીને શરૂ કરવાની છે. ત્રણે ત્રણ બહેનો કેવી લાગે છે મને કહેજો, અને એની મમ્મી કેવી લાગે છે? મારે વારો આવે ને તો હા. કેમ છો બધા મિત્ર? મજામાં દેશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. એમાં ટીંગન મમ્મી જો બ્લોગ ચાલુ કર્યું છે, એટલે ચાલુ કરવામાં બ્લોગમાં પડખે ઊભી છે કે હું આ ઊભી રહું, કેમ થાય કા શું કહેશો? કઈ નહીં, મને એમ કે દાંત આવે છે કે નહીં, હું બ્લોગ સારું કરે તો મને દાંત આવે પેલા પ્રથમ તો, એટલે હું કાંઈ બોલી ન શકું તો એ મને કે કાંઈ ઊભી રહી, હું ઊભી રહી તો મને દાંત આવે. હું બોલું એમ થાય. ટીંગન મમ્મીને પાય ના જાય એટલે દાંત જ આવે કે કેમ શરૂઆત કરવાની મને શીખવાડજો કે. અને મારે બ્લોગ શરૂ કરવાનો છે હવે, એટલે એને બ્લોગ ચાલુ કરવો છે કે મને પેલા રાગે પાડી ધીમે ધીમે આવડી જાય કે નહીં બોલતા એમ કા. મારે મારી હિન્દી ચેનલ હતી ને પાછી ફરીને શરૂ કરવાની છે, થોડાક સમય પછી હજી વાર. હા, અમારે જે હિન્દી ચેનલ છે મકવાણા પાયલ, એ ચેનલનો બધું વિઝિટ કરશે અને ઢીંગન મમ્મી ચાલુ કરશે, પણ થોડોક ટાઈમ પછી એક નવો ફોન લઈ લઈને પછી ઢીંગન મમ્મી થોડોક ટાઈમ પછી ફોન લઈ લે પછી. અને આજે આપણે આખો દી ઘરનું કામ કરશું, થોડોક વાર વાળી બહાર આટો મારી આવીશું ને એવું કરશું. ઘરે હોય એટલે આપણે શું બ્લોગમાં તમને વધારે તો બતાવી હતી. ઘરે ને ઘરે હોય એટલે પછી કાંઈ બહુ વધારે ન બતાવી શકવી, પણ થોડુંક કામ છે, બહાર જઈશું અને સાક્ષી સોનાક્ષી બે બહેનોને લઈ જઈશું આપણે નીચે રમાડવા માટે. એ પણ તમને બતાવીશું. સરસ મજાનું લોકેશન છે નીચે પણ કા. તો આપણે આટો મારવા જાવું એટલે તમને બતાવશું. અને હમણાં તો શું કે અમારે ઘરમાં હજી એમ થાય કે અહીંયા સામાન રાખીને અહીંયા રાખીને એવું કર્યા રાખીએ, એટલે હમણાં થોડાક ટાઈમથી નવરા નથી રહેતા અને થોડા ઘણું ઘરનું જ વધારે આવશે. એટલે તમે બધા અમારા સપોર્ટ કરતા રહેજો. હા, ફૂલ વિડીયો જોતા રહેજો. તમને એમ થાય કે એક ને એક હું જોઉં કા. આપણે રૂમ સેટ થઈ જાય એટલે આપણે પછી બહાર પાછા જવાના જ છીએ. કેમ કે હમણાં થોડોક સામાન બધો આડાવળો હોય. ઢીંગન મમ્મી કામમાં રહેશે, કાંઈ ટાઈમ રહેતો નથી બહાર જવાનો, અને પાછા નોકરીએ જવાનું હોય, રજા હોય તો પછી હું મદદ કરાવું એકાબીજીને, એવું થાય કા. હા, જો અમારે પિયલ નાની છે તો અને હવે દાંત આવ્યા ને એટલે પછી ઝાડાને એવું થઈ ગયું, પછી હવે હાલતા શીખે. પછી પિયલ ન રહેતી હોય, નાની છે એટલે, અને ઝીણા મોટી વસ્તુ ને એવું બધું મારે જ મૂકવાનું હોય તો પછી ટાઈમ ન રહેતો બહાર જવાનો. ઝીણા મોટી વસ્તુ એમ થાય થોડીક વાર અહીંયા મૂકું, પછી એ લઈને પાછી ત્યાં મૂકું, વળી પાછી અહીંયા મૂકું, એવું કર્યા રાખું. એટલે હજી તો મને એમ છે કે 15-20 દી થઈ ગયા, મહિનો થઈ જાય મારે ખાલી રૂમ સેટ કરતા. રૂમ સેટ કરવામાં એને કેટલો ટાઈમ લો? થોડીક વસ્તુ આમ સેટ કરે, થોડીક આમ સેટ કરે, ઘડીક સેટી આમ ફિટ કરે, ઘડીક આંટા સેટી ફિટ કરે. હા, એવું બધું હાલે. હજી તો પડદા ને એવું બધું કરવાનું બાકી છે. પછી અમે હોમ ટૂર નો વિડીયો બનાવવાનો, મેં કીધું કે થોડુંક આપણે બધી સામાન બધો હરખો મુકાઈ જાય પછી જ હોમ ટૂર નો વિડીયો બનાવશું. અને તમે બધા કમેન્ટ ઓલા વિડીયોમાં કઈ રીતે હોમ ટૂર નો વિડીયો બનાવો એમ. હજી હું કહું કે હજી થોડીક વધારે કમેન્ટ કરજો એટલે આપણે હોમ ટૂરનો વિડીયો બનાવશું અને મસ્ત વિડીયો બનાવશું. તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. નવા સબસ્ક્રાઈબર હોય અમને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. આપણે થોડોક ટાઈમ જ છે, ચેનલ મોનેટાઈઝ થવાની તૈયારીમાં છે. તમે બધા મિત્રો સપોર્ટ કરશો એટલે આપણે ચેનલ મોનેટાઈઝ થઈ જશે. થોડાક સપોર્ટની જરૂર છે તો બધા મિત્રો ફૂલ સપોર્ટ કરજો. હા, લાઈક કરવાનું અને પૂરો વિડીયો જોવાનો તો ભૂલતા જ નહીં. અને એમાં ઢીંગન મમ્મી કેવું બોલતા આવડે છે કહેજો. એને પાછી ચેનલ ચાલુ કરવી છે હિન્દી કા. હા, હિન્દી ચેનલ ચાલુ કરવી છે. અને બધા ઘણા એમ કહેતા ફરમાઈશના વિડીયો ને એવું બનાવતા શીખો ને એમ, પણ ફરમાઈશના મને તો અત્યારે બ્લોગમાં જ દાંત આવે પછી ફરમાઈશના વિડીયો બનાવી. ફરમાઈશના વિડીયો ઢીંગન મમ્મીને બધા આવડે છે, પણ અમારે છોકરીઓ નાની છે એટલે પ્રિયલ રહેતી ન હોય એટલે ટાઈમ ન મળે. અને વિડીયો તો આપણે તરત ઉતારી નાખવી, બનાવી નાખવી, પણ એની વાહે જે એડિટિંગ કરવું ને એ અમારે ઢીંગન મમ્મી જ કરે છે. અમારા જે શોર્ટ વિડીયો છે ને દાદા, એ બધા ઢીંગન મમ્મી જ એડિટ કરે છે. મારી પાસે ટાઈમ જ નથી રહેતો, એવું છે કા. એડિટિંગ કરતા, બ્લોગ ઉતારતા બધું મને ફાવે જ છે, પણ એમાં એવું છે કે અમારા પાસે 3 ફોન છે. એમાં 2 ફોનમાંથી એક મારા ફોનનો કેમેરો નથી સારો, ખરાબ થઈ ગયો, એમાં રિઝલ્ટ ન આવતું. પછી થોડોક સમય થાય
સાક્ષીનો ફોન અહીં ચોથા માળથી નીચે પાડી દીધો એટલે કોમ્બો બદલાયો હતો એનો ફોનમાં રિજેક્ટ થોડુંક ઓલું થઈ ગયું. ફોન તો 3 છે પણ અમારે પ્રિયલબેન ને સાક્ષીબેન નો ફોન છે ને નાખ્યો હેઠે ત્રીજા માળેથી કાં એમાં એવું જ થઈ જાય અમારે. એટલે પછી કોમ્બો બદલાઈ નાખ્યો. કોમ્બો બદલાયો તો એમાં ચાર્જિંગ નથી થતું પછી એટલે ઈ પાછું ચાર્જિંગ reset કરવાનું. થોડુંક રિસર્ટ ઓલું થઈ ગયું એટલે હવે નવો ફોન લે પછી અમારી ચેનલ ચાલુ કરી તો પછી બધા મિત્રો મને પણ સપોર્ટ કરતા રહેજો અને હિન્દી ચેનલમાં આપણે ઘરના વિડીયો અને રસોઈના વિડીયો આવશે. હા, રસોઈના વિડીયો બહાર આવશે, જાવું તો ઘરના બહારનો આવશે. વિડીયો ઉતારશે બાકી તો આપણે ઘરના અને રસોઈના જ ઝાઝા વિડીયો આવશે. આપણે શું કહેવાય ઘરનું રેસીપી બધું વિડીયો ઘરનું ડેઈલી દિનચર્યા. હા એ જ તે આપણે આવશે અને ડેલી રૂટીન એમ. હાલો તો થોડુંક કામ છે, હવે થોડુંક કામ છે એટલા માટે પછી આપણે મળવી, થોડુંક બહાર જવાનું છે તો થોડુંક કામ પતાવી આવી અને મળવી વિડીયોમાં આગળ. આપણે બહાર આવ્યા હતા એટલે સાક્ષી સોનાક્ષીને પાણીપુરી ખાઈ હતી એટલે સાક્ષી સોનાક્ષીને પાણીપુરી ખવડાવી દીધી અને અમારા પ્રિયલબેન જો ત્રણે બેનો એક જ હરખી છે. શક્તિ બાદ દીધી સોટલી વાળી છે પ્રિયલબેન ને પૂરી અને ખાઈ ગયા. સોનાક્ષીબેન ને સોટલી અને સાક્ષીબેન ને લાંબી સોટલી. લાંબી સોટલી ત્રણ બહેનો કેવી લાગે છે મને કહેજો. અને એની મમ્મી કેવી લાગે છે? મારે વારો આવે ને તો હા, અને ભાઈ જો પાણીપુરી લઈને આવી ગયા છે. આ છે આપણે ભરતનગર બસ સ્ટેન્ડ, અલા ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડ કા ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડ છે. કેવું સરસ છે આ છે લોકેશન. દવાખાનું. અને આ છે આપણે શેઠ જૂના અને જાણીતા પાણીપુરી વાળા અને અમારા પ્રિયલબેન પાણીપુરી ખાય છે. તો હાલો બધા મિત્રો પાણીપુરી ખાઓ. જો હાલો થઈ ગયું કા. સાક્ષીબેન ને પાણીપુરી ખાઈ લીધી ને હવે ભેળ ખાવાનું છે કા સાક્ષીબેન? અને બે બેનો તો ભેળ ખાય છે અને મમ્મી ભેળ ખાય છે. હાલો બધા ભેળ ખાવા. હાલો બધા ભેળ ખાવા. અને અમારા પ્રિયલબેન જો પાણીપુરી ખાય છે. પપ્પા સાક્ષીબેન પ્રિયલબેન પાણીપુરી ખાય છે. હાલો તો સાક્ષી ને સોનાક્ષી બે બેનો તો ભેળ ખાઈ લે છે અને એની મમ્મી ખાય છે. હાલો બધા ભેળ ખાવા. હા, એટલે ભેળ ખાવા, ભેળ ખાઈ લઈને પછી મળવી આગળ કા. હા મિત્રો જો આપણે આવી ગયા છે નીચે અને સાક્ષી ને પ્રિયલ ને સોનાક્ષી ની બધા રમે છે ગ્રાઉન્ડમાં. બસ સાક્ષી અહીંયા રમાડ અહીંયા. સાક્ષી અહીંયા રમાડ અહીંયા. હા તો અમારા પ્રિયલબેન રમે છે. પ્રિયલ એ પ્રિયલ ગ્રાઉન્ડમાં રમે છે ને અમારે સોનાક્ષી બેન જો આમ સાયકલ હાંકીને જાય છે. બતાવું મારે સોનાક્ષી બેન જો અહીં સાયકલ હાંકે છે. સોનાક્ષી જોઈ આવ્યા છે. સોનાક્ષી બેન આવ્યા છે. હા લે ક્યાંય ને ક્યાંય આટો મારીને આવ્યા આખો. બસ લે થાકી ગઈ. સોનાક્ષી બેન આવી ગયા જો. ને અમારે પ્રિયલબેન અહીંયા હાલે છે સાક્ષી દીદી અરે કા પ્રિયલ? મારા પ્રિયલબેન જો નીચે રમવા લાવ્યો છું અને રમે છે. બાવલો શું કરે છે? ટાટા બાય રમે છે. એ જો ડગમગ ડગમગ હાલે હો. અમારા પ્રિયલબેન ડગમગ ડગમગ હાલે છે. એટલે હા Audio Jungle.